એટલા સરસ 5 આચાર, એમાં પણ સવિશેષ 12 વ્રત, અને જેની અંદર ખાસ કરીને સામાયિક, દેશાવકાશિક અને ત્રીજા નંબરનું પૌષધ વ્રત. આ બધા વ્રતો શ્રાવકોને કરવાના કેમ કીધા છે ખબર છે? સંસારમાં રહીને પણ આસક્તિ ભાવ છોડવા માટે. રોજ નવી વસ્તુ સાથેનું જોડાણ, રોજ નવા વ્યક્તિ સાથેના જોડાણ, અને આ બધાની સાથે રાગ અને દ્વેષના નવા સંબંધો ઉભા થાય છે. જીવન એટલું ફાસ્ટ છે કે કેટલા રાગ બાંધું છું ને કેટલા દ્વેષ બાંધું છું એ ખબર જ નથી. એટલે આ બધાથી જુદા થઈને આ બધાને ઓળખવાનો એક પ્રયાસ આ સામાયિક, દેશાવકાશિક અને પૌષધ વ્રતની અંદર છે. આ બધાને જોશું, સમજશું તો ખ્યાલ આવશે. અત્યારે સાચું કહું તો એટલા બધા પુણ્ય આપણે લઈને આવ્યા છીએ કે એવા કોઈ તીવ્ર પાપના ઉદયો નથી, અને એવા તીવ્ર પાપના ઉદય નથી એટલે સંસાર ગમે છે. અને સંસાર ગમે છે એટલે જે અનાસક્ત ભાવ આવવો જોઈએ, જે ધર્મની ક્રિયા, પ્રભુને બતાવેલી દરેક ક્રિયા જેવી ગમવી જોઈએ ને એવી ગમતી નથી. આપણો પ્રયાસ આ એક એક વ્રતના આલંબને આપણો સંયમ માર્ગ નજીક લાવીએ, ઇન્દ્રિયોને સંયમમાં લાવીએ, મનને સંયમમાં લાવીએ. આ જીવન નહીં તો 48 મિનિટ વધીને 48 કલાક, 24 કલાક, વધીને 10 કલાક સુધી 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ દ્વારા જેટલું શક્ય હોય જેનાથી એ રીતે કરીને વીરતીમાં આવવાનો એક પ્રયાસ. ખાલી શાંતિથી વિચારો કે કયા ભાવની અંદર આપણે વીરતીમાં આવવા માટે પ્રયાસ કર્યો હશે. મનુષ્ય ભાવ સિવાય કયા ભાવની અંદર વીરતીમાં આપણે આવી શક્યા? દરેક વ્યક્તિ પોતાની જાતને અમુક અમુક વસ્તુથી મહાન માની લે છે કે મેં આ ક્લબની મેમ્બરશિપ લીધી એટલે હવે હું સૌથી મોટો દુનિયાનો વ્યક્તિ થઈ ગયો. મારી યાદી એટલે કે મારું નામ આ લિસ્ટમાં આવી ગયું એટલે હું દુનિયાનો સૌથી મોટો વ્યક્તિ થઈ ગયો. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે તમે જ્યારે મોહનીયને છોડતા થઈ જશો ત્યારે આપણી ખરેખર યાદી આવશે. સમજાય છે? મોહને જીતવાનો છે. જેટલા આપણે અટકી શકશું પાપથી એટલા આપણે જીતી શકશું. દુશ્મનને સપોર્ટ કરનાર આપણે જ છીએ. દુશ્મન એટલે શું? જે મારો સંસાર વધારે તે. રાઈટ? આ 5 ઇન્દ્રિયો, આ જે અનંતા વિષયો, એ બધામાં જે આસક્તિ છે એ શું કરે છે? સંસાર વધારે છે. એટલે યથાશક્તિ ખાસ પ્રયાસ કરવાનો સામાયિક, દેશાવકાશિક અને ઔષધ માટે. બારમા નંબરનું હવે અહીંયા વ્રત બતાવે છે, અતિથિ સમવિભાગ વ્રત. આધારરૂપે શ્રી વંદિતા સૂત્રની જે ગાથા મૂકી છે એમાં આપણે જોઈ લઈએ. 5 અતિચાર બતાડ્યા છે.
સચિત નિક્ષેપ એટલે કે વરાવા યોગ્ય વસ્તુ ઉપર પાણી, માટી જેવા સચિત પદાર્થો મૂકી દેવા. વરાવા યોગ્ય જે વસ્તુઓ હોય એના ઉપર જો આવી વસ્તુઓ મૂકીએ જે સચિત છે તો શમણ શમણી ભગવંત ન વરે. આઈધર સચિત પરિધાન બીજા નંબરમાં, એટલે શું કે સચિત વસ્તુ થી અચિત વસ્તુ ઢાંકી દેવી અથવા તો એને સ્પર્શ કરવો. ત્રીજા નંબરમાં અન્ય વ્યપદેશ નામનો ત્રીજો અતિચાર છે કે પોતાની વસ્તુને બીજાને કેવી અને વરાવવાની ભાવના થાય તો બીજાની વસ્તુને પોતાની કહી દેવી. ઇન શોર્ટ ખોટું બોલવું. ચોથા નંબરમાં સમત્સર દાન, આ પણ એક અતિચાર છે. ક્રોધ, કષાય વગેરે કરીને અથવા તો મુનિ ભગવંતની અવજ્ઞા કરીને, આશાત્મા કરીને એમને દાન આપવું. અને પાંચમા નંબરમાં છે કાલ અતિકર્મ, એટલે કે સમય વીત્યા પછી શમન શમણી ભગવંતને ગોચરી માટે વિનંતી કરવી. હવે એક એક વસ્તુ આપણે ધીરે ધીરે જોઈએ. સૌ પ્રથમ અતિથિ સમવિભાગ, આ શબ્દને આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણે આગળ વધીએ. જે શમણ શમણી ભગવંતો છે જેમણે આખા સંસારનો ત્યાગ કર્યો છે, એટલે સંસારમાં પછી કોઈ પણ તિથિ હોય, પર્વ હોય, ઉત્સવ હોય એને કોઈ લેવા દેવા છે નહીં. એને તો રોજે રોજ પર્વ જ કહેવાય. એને રોજે રોજ સાધના માટેનો ઉત્તમ દિવસ જ કહેવાય. આપણા બધાને સાધના માટે દિવસ ચેક કરવા પડે, રાઈટ? કે આ મોટો દિવસ છે, આ દિવસે પાપ ન થાય. શમણ શમણી ભગવંત માટે તો રોજ મોટો દિવસ છે, એક પણ દિવસ પાપ ના થાય. એટલે તિથિ અને અતિથિ, આપણે બધા તિથિઓના આધારે આરાધના કરવા વાળા, તિથિઓના આધારે કદાચ થોડું ઘણું પાપ ઘટાડનારા, જ્યારે આ શમણ અને શમણી ભગવંત કોઈ પણ તિથિએ એટલે કે વગર તિથિએ તિથિ કરતા પણ ઉત્કૃષ્ટ, એટલે કે આપણે જે તિથિ હોય ને આપણે જે આરાધના કરીએ એના કરતા પણ ઉત્કૃષ્ટ આરાધના કરનાર આ શમણ શમણી ભગવંતો છે. બીજી દ્રષ્ટિએ જેને આવવાની કોઈ તિથિ તારીખ નક્કી ન હોય, ગમે ત્યારે આપણા ઘરે પધારે, રાઈટ? તો જેને આવવાની કોઈ તિથિ કે તારીખ નક્કી નથી, એવા જે અતિથિ છે એમાં શમણ શમણી ભગવંત પહેલા આવે ને પછી શ્રાવક શ્રાવિકા આવે. તો એમની સમવિભાગ એટલે કે યથા યોગ્ય ભક્તિ ન કરીએ તો દોષ લાગે. સમવિભાગ એટલે શું કે એમને યોગ્ય જેટલી પણ દોષ રહિત જે ગુચરી વગેરે છે એ આપણે એમને આપવી જોઈએ. અને પૂર્વના કાળની એક પરંપરા હતી, કોઈને જમાડીને પછી જ જમવું, કોઈને આપીને પછી જ વાપરવું. પહેલી રોટલી ગાયની, બીજી રોટલી આની, ત્રીજી રોટલી આની, આવી રીતે કેટલી બધી સરસ પરંપરાઓ ચાલતી. આજના કાળમાં પણ ક્યાંક ક્યાંક આ ચાલુ હશે, પણ ઘણું ઓછું. બેઝિકલી તિથિઓના દિવસે આપણે જે આરાધનાઓ કરીએ છે, શમણ શમણી ભગવંતો રોજ આરાધના કરે છે. શમણ શમણી ભગવંતોની આરાધના કરવાના કોઈ પણ નિમિત્ત નથી, રોજે રોજ આરાધના કરે છે. એટલે આપણા માટે તો એક જ વસ્તુ છે કે આપણે કદાચ નથી કરી શકતા તો આવા શમણ અને શમણી ભગવંતોને એટલીસ્ટ વરાવીએ, એટલીસ્ટ એમનો લાભ લઈએ, તો થોડા ઘણા અંશે આપણા પણ કર્મની નેચરા થાય. એક શ્રાવિકાબેન નો અહીંયા પ્રશ્ન છે
કે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ પડે છે, તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું? શાસ્ત્રમાં આના વિશે કોઈ વિશેષ વાત નથી, પણ એટલું છે કે જ્યાં આગળ પાપ ઓછું હોય, જ્યાં આગળ પાપ ઓછું હોય અને એ વસ્તુ તમે શ્યોર હો, તો એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું. પૂર્વના કાળમાં ગોલ્ડ અને સિલ્વર લઈને મૂકી દેતા હતા, કારણ કે ઈ વસ્તુ તમે લઈ લીધી પછી તમારી પાસે જ છે, પછી એનો કોઈ દુરુપયોગ થવાનો નથી, એ તમારી જોડે જ રહેવાની છે. પણ અત્યારે જે રીતની પરંપરાઓ બધે ચાલુ છે, શેર માર્કેટ થી લઈને બેંક થી લઈને, તો એ બધી જ જગ્યાએ આપણા પૈસા ક્યાં કેવી રીતે વપરાતા હશે, આપણે કયા કયા પાપોમાં નિમિત્ત બનતા હશું, જેનો આપણને કોઈ આઈડિયા નથી. અગર તમને 100% ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં વપરાય છે, તો તમને કરવાની છૂટ. બેઝિકલી આપણને આપણી વસ્તુની ખબર હોવી જોઈએ. તો ફરીથી આપણે આપણા મૂળ પદાર્થ તરફ આગળ વધીએ કે જે અતિથિ સમવિભાગ શબ્દ વાપર્યો છે, એની ભક્તિ એના માટે કરવાની છે કે એટલીસ્ટ એના જેવા ગુણ આપણી અંદર આવે, સચિત નિખીવણે. સરસ મજાનો અહીંયા શબ્દ મૂકીને શરૂઆત કરી છે. સચિત વસ્તુ મૂકવાથી જનરલી કેવું છે કે આપણે જે પણ લગભગ ભોજન વગેરે બનાવતા હોઈએ છે, એ બધી અલગ 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 વસ્તુઓમાં, એટલે કે તપેલીમાં કે વગેરે વગેરેમાં આપણે મૂકી દેતા હોઈએ છે. પરંતુ ઘણી વાર શું બને કે ક્યારેક એની આગળ પાછળ એને સ્પર્શ થાય, અથવા તો એની ઉપર નીચે કોઈ એવી સચિત વસ્તુ હોય કે જેમાં હજી જીવ છે. શાક ભલે આખે આખું ચડી ગયું છે, પરંતુ ત્યાં સફરજન એની બાજુમાં હોય, એની ઉપર હોય, બાજુમાં એટલે સ્પર્શીને સમજવાનું, તો ત્યાં આગળ એ વસ્તુ સમણ સમણી ભગવંત વરે નહીં. હવે આપણને એમ થાય કે કેમ ન વરે? શું સચિત વસ્તુને દૂરથી સ્પર્શ કર્યો છે? કેરીનો રસ જે છે એ તો તપેલીની અંદર છે, અને એપલ બારે છે, અથવા તો તપેલીની ઉપર છે. તો એપલ તપેલીને સ્પર્શે તો અંદર રહેલું જે અચિત રસ છે એ શું સચિત બની જાય છે? તો કે એવું રીઝન નથી. રીઝન શું છે કે શમણ શમણી ભગવંતો ક્યાંય પણ કોઈ પણ જીવના દુઃખમાં નિમિત્ત બનવાના જોઈએ. હવે જેટલા પણ સચિત છે, એટલે કે જેમાં જેમાં પણ જીવ છે, એને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જો સ્પર્શ થાય, શબ્દ ફરી રિપીટ કરું છું, હું જયારે પણ કેરીનો રસ લઉં છું, ઉપરથી સફરજનને અહીંયાથી અહીંયા મૂકું છું, બરોબર? તો સફરજનને હાથમાં પકડ્યું ને, સ્પર્શ કર્યો ને સફરજનને, એવી રીતે બીજી જે પણ વસ્તુ એને સ્પર્શ કરેલી હોય તો એને જરાક તો હલાવી પડે ને. એટલે કે સચિત વસ્તુનો પહેલા તો સ્પર્શ થાય, પછી એને આગળ પાછળ આપણે મૂકીએ છે. શાસ્ત્રકાર ભગવંતો કે છે સચિત વસ્તુને સ્પર્શ માત્રથી કેટલી બધી વેદનાઓ થાય છે. ખ્યાલ આવે છે? ખાલી આ વસ્તુને શાંતિથી વિચારવામાં આવે તો શમણ શમણી ભગવંતને આ જીવો પ્રત્યેની કરુણા કેટલી છે સમજાઈ જશે. કે એમના નિમિત્તે કોઈ સચિત વસ્તુને અડવું બી નહીં. સચિત ને અડવાથી, પકડવાથી, એક જગ્યાથી બીજે સ્થાને મૂકવાથી, કે જે પણ રીતે એની સાથે વ્યવહાર કરવાથી એ સચિત વસ્તુને કીલામણા થાય છે, ખેદ પહોંચે છે, મરે નહીં પણ એને ખેદ પહોંચે છે. ક્યારે આપણે આવું વિચાર્યું છે કે સચિત વસ્તુને અડવાથી એને ખેદ પહોંચશે? ક્યારે વિચાર્યું છે? નાનપણમાં સાંભળ્યું છે કે સચિત વસ્તુ પર પગ ન મુકાય, એટલે કદાચ ઘાસ વગેરે હશે તો સાઈડમાંથી નીકળી જશું, બરોબર ને? આટલી મર્યાદાઓ હજી આપણે સાચવીએ છીએ. પરંતુ આ શમણ શમણી ભગવંત જે દ્રષ્ટિથી વિચારે છે, એ દ્રષ્ટિથી ક્યારે વિચાર્યું છે? ક્યારે એ દ્રષ્ટિથી પ્રયાસ કર્યો છે?
કેટલી વાર હાથમાં કેટલાય આવા આવા જીવો લઈને લોકો રમે છે. હા, લીંબુને ઉછાળવાના, લીંબુની સાથે ગેમ રમવાની. મેં નાનપણમાં રમેલી છે સ્કૂલમાં. ખ્યાલ આવે છે? ઈ ગેમ માટે ઘરે કેટલી પ્રેક્ટિસ કરી હતી. એટલે એ ટાઈમે ભાન જ નથી કે આ સચિત છે, આ જીવ છે, શમણ શમણી ભગવંત, જેને ઇનડાયરેક્ટલી શમણ શમણી ભગવાન તો સ્પર્શ નથી કરી રહ્યા, પરંતુ એમને ગરાવવા માટે, એક વસ્તુ લેવા માટે, વસ્તુને ખાલી ખસાડવી પણ પડે છે ને, એ વસ્તુને જરાક અડવું પણ પડે છે, તો પણ શમણ શમણી ભગવંત લેતા નથી. આપ સર્વેને સમજાય છે શું બોલું છું? આ પ્રભુના શાસન સિવાય આ લેવલની કરુણા તમને બીજે ક્યાંય જોવા મળશે? કેવો વિશાળ હૃદય જોઈએ, કેટલી હદ સુધીની કરુણા જોઈએ. આપણે એકાદ બે જીવને છોડાવી દઈએ, 2-5 હજાર, 5 લાખ, 25 હજાર વાપરી દઈએ ને ખુશ થઈ જઈએ છે કે આપડે તો જીવદયામાં પૈસા લખાયા. સારું છે, ના નથી, યોગ્ય છે, એ બી કરવાનું છે, પરંતુ આવું હૃદય આપણું ક્યારે થશે? એક સરસ મજાની સ્તુતિઓ છે, જેને પણ બનાવી હશે ખરેખર ધન્ય છે. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. 18 પ્રકારના પાપ વિશે બહુ સરસ રીતે એમણે વર્ણન કર્યું છે. અને એમાં જે સૌ પ્રથમ જે વર્ણન છે એમાં લખ્યું છે, ક્યારે થશે કરુણા ઝરણ તું, આર્દ્ર મારું આંગ. આર્દ્ર એટલે આમ ભીનાશ વાળું. સમજાય છે? આવું હૃદય મારું ક્યારે થશે પ્રભુ? આ જિંદગી પૂરી થવા આવી. આ હાથથી કેટલા છરી ચપ્પા પકડીને, આ હાથથી કેટલા મશીન પકડીને કેટલાય જીવને ક્રશ કરી નાખ્યા હશે. કોઈ એમ કહી શકે કે આ મારો હાથ પવિત્ર છે? કે મેં આજ સુધી આ એક હાથથી એક પણ જીવને સમાર્યું નથી, એક પણ જીવ ઉપર છરી કે ચપ્પુ ફેરવ્યું નથી. સમજાય છે? શમણ શમણી ભગવાન તો સચિત વસ્તુને સ્પર્શ કરતા નથી. સચિત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા આમાં સતી પ્રત્યે અશુદ્ધ દાન દીધું. સાધુને ન લઈ શકાય એવી બધી વસ્તુ એમને વહોરાવીએ તો પણ દોષ લાગે. એટલે સુધી લખ્યું છે કે ડાઇનિંગ ટેબલ ઉપર, આપણા ટેબલ ઉપર કાચું મીઠું, ફ્રૂટ, શાકભાજી, આખા કઠોળ, સચિત વગેરે પડેલા હોય છે, તો એને પણ બને ત્યાં સુધી આ બધાથી દૂર રાખવાના. એક સમયની વાત છે, એક શમણી ભગવાન વોરવા પધાર્યા હતા. ખબર પડી કે હાથમાં વોચ પહેરેલી છે. પેલા વોરવા ગયા પણ ખબર પડી કે હાથમાં વોચ પહેરેલી છે, નહીં વોર્યું. કયા લેવલ સુધીનું એમણે વિચાર્યું છે, ખાલી કલ્પના કરો. શમણ શમણી ભગવંતને દેવા યોગ્ય કોઈ પણ વસ્તુ ન ફ્રીજ ઉપર મુકાય, ન કોઈ આવી જગ્યાએ મુકાય. ખીલામણા થાય છે. કોઈ પણ જીવને લેસ માત્ર પીડા ન થવી જોઈએ. આ એમનું લક્ષ્ય છે. શમન શમની ભગવંતને યોગ્ય વસ્તુ વરાવવાની છે. આપણા રાગથી પણ ખોટું બોલીને અયોગ્ય વસ્તુ નહીં વહોરાવાની. અને આપણા જે પણ કારણસર દ્વેષથી ખપે એવી વસ્તુ પણ જો ના વહોરાવીએ
ક્યાંક રાગથી, ક્યાંક સ્વાર્થથી, તો પણ દોષ લાગે. કેરીનો રસ આટલો જ છે, 2 વાટકી ખાલી કાઢ્યો છે. હવે શમણ શમણી ભગવંતને પૂછશું, બરોબર, ફરી રિપીટ કરું છું, સમજો. હવે શમણ શમણી ભગવંતને પૂછશું તો શું થશે? સમજાય છે? પૂરું થઈ જશે. આપણે લગભગ આવું ના વિચારીએ, પણ જયારે કર્મસત્તા છે ને આપણી પરીક્ષાઓ લેતું હોય ને, ત્યારે એવા એવા નિમિત્તો આપણી સામે ઉભા કરે, જેના કારણે આપણા મનમાં આવા વિચારો આવી શકે. સમજાય છે? કોઈ પણ શમણ શમણી ભગવંત જ્યારે પણ વોરવા આવે ત્યારે લખ્યું છે, હણ દેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, પર ફેડી આપણું કીધું, આપણું ફેડી પર કીધું, એટલે બધું ઊંધું ઊંધું કર્યું. તો કે બધામાં આપણને બહુ મોટા દોષ લાગે. ધ્યાન રાખવાનું, ક્યાંય આવા દોષ આપણાથી સેવાય ના જાય. પછી આગળ વાત કરે છે, વહોરવા વેળા ટળી રહ્યા, એટલે કે જે સમયે શમણ શમણી ભગવંતનો ગોચરીનો ટાઈમ છે. ફરી રિપીટ કરું છું, જે સમયે ગોચરી વહોરવાનો એમનો સમય છે, એ સમયે આપણે જો આગળ પાછળ થઈએ તો આપણને દોષ લાગે. ખ્યાલ આવે છે? એનો મતલબ એ થયો કે આપણે શમણ શમણી ભગવંતે જે બી આપણે પહેલા વિનંતી કરવા જવાનું હોય, અને એની પછી શમણ શમણી ભગવંતે બેઝિક કીધું હોય કે હું આ એરિયામાં જવાનું છું, તો પછી આપણે એ સમય ક્યાંય આગળ પાછળ થવાનું નહીં. મેં એવા એવા શ્રાવક શ્રાવિકાઓ જોયા છે, બધા ફરવા ગયા છે ચારે બાજુ, એમને બી ફરવા જવું છે, પણ જયારે ખબર પડી કે આજુબાજુ વોરાવા વાળું કોઈ જ નથી, પોતાની ટિકિટો કેન્સલ કરી દે છે. સમજાય છે? જો સંસારમાં છીએ આપણે, પાપો આપણે ખૂબ કરીએ છીએ, પણ એટલીસ્ટ એક એવો પુરુષાર્થ કરીએ કે જે પાપ નથી કરતું એનું સંયમ જીવન સચવાય. રાઈટ? કોઈકના સંયમ જીવનને સાચવવા માટે થોડો સ્વાર્થ છોડવાનો છે બસ. આજે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ શમણ શમણી ભગવંતના આ સંયમ જીવનના અંદર સપોર્ટ થયા હશે ને, તો ભવિષ્યમાં ચૈત્ર મોહનીય કર્મ તૂટશે અને ચૈત્ર મળશે. એટલે એકચ્યુઅલી તો આપણે ત્યાં એવું કીધું છે, દરેક શ્રાવકે 3 ટાઈમ દેવવંદન અને 3 ટાઈમ ગુરુવંદન, અને જયારે જયારે ગુરુવંદન કરવા જાય ત્યારે ત્યારે શમણ શમણી ભગવંતને ગોચરી માટે વિનંતી કરવાની છે. અને શમણ શમણી ભગવંતને પણ પૂછવાનું છે કે મને કોઈ સાધર્મિક હોય તો એનો લાભ આપો. કરીએ છીએ વિનંતી, આપણે રોજ જઈએ છે. મારા ઓળખીતા કોઈ શમણ શમણી ભગવંત હશે તો એને મળવા માટે 200 કિલોમીટર પણ જઈશ. જવું જોઈએ, હું ના નથી પાડતો, પરંતુ બીજા પણ જે છે એ દરેકે દરેકને આપણે વિનંતી કરવા જવું પડે. અને જે જે શ્રાવક શ્રાવિકાઓ
એવા સંજોગોમાં છે જ્યાં કોઈ શમણ શમણી ભગવંત નથી, તો રોજ વાપરતા પહેલા શમણ શમણી ભગવંતને નમસ્કાર કરીને માફી માંગીને કે હે શમણ શમણી ભગવંતો, મારે આપને વરાવીને પછી વાપરવાનું છે, એના બદલે હું વાપરું છું, મને માફ કરજો. તો એટલીસ્ટ એ સંસ્કાર તો પડશે. એવા એવા શાવકો છે પોતાના દીકરાઓને પહેલેથી એવા ટ્રેન કરે છે, શમણ શમણી ભગવંત પાસે જવાનું, વિનંતી કરવાની, એ આવે કે ન આવે આપણા તરફથી વિનંતી થવી જોઈએ. બેઝિકલી આવા શાવક શાવિકાઓ આ કાળમાં છે, અને આપણે પણ એવા બનવાનું છે. એ કે છે કે વહોરવા વેળા ટળી રહ્યા, પછી કે છે અસુર કરી મહાત્મા તેડ્યા. અસુર આ શબ્દ ખાસ સમજવાનું છે કે અસુર એટલે શું? અવસર વીતી ગયો પછી. અસુર એટલે શું? તો કે સમય નીકળી ગયા પછી. હવે 3 વાગે જવું કે સાહેબ વરવા પધારો, હવે 3 વાગે કોણ વરવા પધારવાનું છે? આવે કોઈ? એટલે સમય નીકળી ગયા પછી તમે વરાવા જાઓ કે એમની વિનંતી કરવા જાઓ, એનો કોઈ મતલબ નથી. મત્સર ધરી દાન દીધું. ઈર્ષ્યા, અહંકાર આદિ કરીને, અથવા મત્સર એટલે કે ક્રોધ, કોપ વગેરે કરીને એને દાન આપે. આપણે તો લગભગ આ રીતે ન કરીએ, પણ કદાચ કોઈક જીવ આવું કરે તો એને દોષ લાગે, એને અતિચાર લાગે. આગળ વધીને સ્પષ્ટ વાત લખે છે કે ગુણવંત આવીએ ભક્તિ ન સાચવી. આપણે એમને વિનંતી કરવા ગયા અને પછી પધાર્યા, અથવા તો વિનંતી કોઈ કે કરી, અથવા તો શમણ શમણી ભગવાન અચાનક એ રસ્તેથી પાસ થતા હતા અને આપણે ઘરે પધાર્યા. તો જ્યારે જ્યારે આપણા ઘરે શમણ શમણી ભગવંત પધારે તો આપણે દૂરથી દેખાય કે આવી રહ્યા છે તો સામે ચાલીને લેવા જવું, અને પછી એમને મૂકવા પણ જવું. સન્માન પૂર્વક ઉત્તમમાં ઉત્તમ ગોચરી વગેરે એમને વોરાવી. સમજાય છે? અહીંયા સ્પષ્ટ શબ્દ લખ્યો છે કે ગુણવંત આવીએ, એટલે ગુણવંતમાં શમણ શમણી ભગવંત આવે, અને ગુણવંતની અંદર આપણા સાધર્મિકો આવે. એક અમીચંદ કરીને શેઠ હતા. એવા નબળા સંજોગો આવ્યા એમના જીવનમાં, છતાં પણ રોજ પ્રભુ ભક્તિ અને સાધર્મી ભક્તિ એમને છોડી નથી. શ્રી પુણ્ય શ્રાવક પરિગ્રહ ઘણો બધો છૂટી ગયો છે, સામાયિક શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને એમાં પણ જયારે ખબર પડી કે તમે અગર સાધર્મિક ભક્તિ કરો તો બહુ મોટો લાભ મળે. સાધર્મિક ભક્તિ શરૂ કરી. એક દિવસ એ ઉપવાસ કરે, એક દિવસ એમની શાવિકા ઉપવાસ કરે. આવી રીતે કરીને સાધુની ભક્તિ કરી છે. વિચારો, ખ્યાલ આવે છે? કેવા કેવા શમણ શમણી ભગવંતો છે. આપણે તો કશું જ નથી કરતા. આવા આવા મહાપુરુષો છે. જ્યારે પણ જીવનમાં શક્તિ મળે ને, તો ખાસ વિનંતી કરું છું, આ ગુણવાની ભક્તિ કરવાની, જે રીતે થઈ શકે એ રીતે કરવાની. પાલિતાણા જાઓ, કોઈ પણ તીર્થમાં જાઓ, કોઈ પણ ગામડામાં જાઓ, સૌથી પહેલો પ્રશ્ન પૂછવાનો ત્યાં આગળ, ક્યાંય પણ જઈએ ને, અહીંયા આજુબાજુ કોઈ સાધુ સાધ્વી ભગવંત છે? હું ફરી રિપીટ કરું છું, ખાસ સર્વે વડીલોને આ વિનંતી છે કે જ્યાં પણ જઈએ, જે પણ જિનાલયમાં જઈએ, તો સૌથી પહેલા ત્યાં આગળ જઈને એક પ્રશ્ન પૂછવાનો
કે અહીંયા નજીકમાં કોઈ સમણી ભગવંત છે? હોય તો એમને વંદના કરવાની, પછી જ આપણા બીજા વિશેષ કાર્ય કરવાના. એમને ભાત પાણી વગેરે યોગ્ય બધી જ વસ્તુની પૃચ્છા કરવાની. કારણ કે આ ગુણવાન વ્યક્તિઓ છે બધા, આ લોકોની ભક્તિ થકી જ આપણી અંદર સહજતા એ ગુણો આવશે. આપણી એક એક વસ્તુને આપણે કેટલી મહેનતથી ભેગી કરીએ છીએ, પણ ઊંડાણથી વિચારીએ તો ભેગી કરતા પણ કેટલો જીવ દુઃખી થાય. ભેગી કર્યા પછી સાચવવા માટે દુઃખી થાય, અને જતી રહો તો એ દુઃખી થાય. અને એની સામે સમણી ભગવંતનું જીવન જોઈ લો આખું. કેટલો મોટો ફરક છે. સમજાય છે? કોઈ ભેગી કરવાની વૃત્તિ નથી. કોઈ વૃત્તિ નથી. પોતાની માલિકીનું કહી શકાય એવું બાહ્ય દ્રષ્ટિમાં જે જે આપણી પાસે છે એમાંનું એક પણ એમની પાસે નથી. કેટલા ગુણવાન છે. આવા ગુણવાનની ભક્તિ કરીએ એટલે સહજ થાય. ઘણા બધા ગુણો આવે. છતી શક્તિએ સામ્ય વત્સલ ન કીધું. શક્તિ હોય અને છતાં સાધર્મિકોની ભક્તિ ના કરીએ તો પણ દોષ લાગે. જે પણ આપણા સાધર્મિકને અનુકૂળ હોય એ આપણે આપવું જ જોઈએ. વાત નીકળી છે એટલે ખાસ કઉ છું, આપણા નજીકમાં ઘણા એવા સાધર્મિકો છે અને ઘણા બધાને ઘણી બધી અલગ અલગ રીતની રિક્વાયરમેન્ટ છે. એટલે કોઈને પણ ભક્તિ કરવી હોય ને તો ખાસ કેજો. ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપને બધું આપી દેવામાં આવશે. આપ આપની રીતે ડાયરેક્ટ ભક્તિ કરી શકશો. એવા એવા સાધર્મિકો છે આપણે ત્યાં. એક શમણી ભગવાન પણ છે, એમના એક છે નજીકમાં, એમના ઘરમાં બી એક પ્રોબ્લેમ છે, તો ત્યાં બી શમણી ભગવંતે કેવડાવેલું છે કે એમને બી સારી એવી રકમની જરૂર છે. તો આવું ઘણું બધું છે. જેને બી ખાસ કોઈ પણ આવી મોટી ભક્તિ કરવાની ભાવના હોય તો કેજો, અથવા નાની મોટી જે બી. આ બધું આપણે જ કરવાનું છે. આપણું શાસન છે. આપણા શાસનના જીવોને આપણે આગળ વધારવાના છે. આ બી એક સાધર્મિક ભક્તિ છે. આપણા સાધર્મિકને કોઈ પણ દુઃખમાંથી બહાર કાઢવો, અથવા તો આપણો સાધર્મિક ચિંતાથી મુક્ત બને ને, હું ફરી રિપીટ કરું છું, આપણો સાધર્મિક ચિંતાથી મુક્ત બને ને, આપણે એક સાધર્મિક ભક્તિ છે. ખ્યાલ આયો? એટલે આપ સૌથી પહેલા તમારી નજીકમાં જેટલા પણ જીવો છે ને એને સાચવી લો. આપણા આધારે જે જે આપણા સાધર્મિકો છે, પેલા એ બધાને સાચવી લો. પેલા આપણું આખું નજીકનું સર્કલ, પછી આપણું ગામનું સર્કલ, સમાજનું સર્કલ, અને એની પછી તમારે જ્યાં જ્યાં જે જે કરવું છે તે કરી શકો છો. પરંતુ આ કરવાનું. આ એક એવી ભક્તિ છે, તીર્થંકર નામ કર્મ સુધી બંધાવી શકે છે. આ કઈ લાલચ નથી. આવું થયેલું છે. સાધની ભક્તિ કરવા દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધનારા જીવોના દાખલાઓ છે. અને બીજો કઈ નહી, હું તો એક તમને ક્લિયર દાખલો આપું છું, શ્રી શંભોનાથ પરમાત્મા. સમજાય છે? આ ભાવ પૂરો થશે ને, આ બધી સંપત્તિ અહીંયા ને અહીંયા પૂરી થઈ જશે. આ સંપત્તિના બળે કેટલાય જીવોના જીવનમાં રાગદ્વેષ વધશે, આપણને આઈડિયા બી નથી. એક ઘરની અંદર એક સાથે ત્રણ અલગ 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 પ્રસંગો બની ગયા. સંપત્તિ ઘણી બધી છે, પણ એ સંપત્તિ પાછળ
એટલા બધા અંદર 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 ઝઘડા છે. શું મતલબ? આપણી સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ, આપણી બુદ્ધિનું ઇન્વેસ્ટમેન્ટ, આપણી શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ આપણે એવી રીતે કરીએ જેના થકી કોઈકને મદદ થાય વર્તમાનમાં અને ભવિષ્યમાં એ આપણને પણ ઇફેક્ટ થાય. સ્પષ્ટ લખે છે કે જો શક્તિ હોય ને છતાં પણ સાધર્મિક નું વાત્સલ્ય ના કરીએ તો દોષ લાગે છે. એક વસ્તુ માત્ર અનુમોદના માટે કહું છું કે જયારે કોરોના હતો, લોકડાઉન હતો ત્યારે કોઈ પણ શક્તિમન શાવક એવું નહીં હોય જેને ભક્તિ ના કરી હોય. આ ખરેખર એક શ્રેષ્ઠ અનુમોદનાનું ઉદાહરણ છે કે આપણા જેટલા પણ શ્રી સંઘ છે, આપણા જેટલા પણ મોટા મોટા ટ્રસ્ટ છે, એ દરેકે પોતાના નજીકના, પોતાની આજુબાજુ રહેવા વાળા અનેક સાધર્મિકોને સાચવ્યા છે. કોઈને ખબર નથી પડવા દીધી. એટલે આપણું શાસન બહુ ગજબનું છે. ખૂબ સરસ, ખૂબ અદભુત આ સાધર્મિકોને સાચવે છે. ખૂબ અદભુત સેવા કરે છે. બસ આજ આપણે વધુમાં વધુ કરતા રહીએ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. હમણાં જ એક સાવિકાનું પેલું વિલ નીકળ્યું હતું. હું ત્યાં ગયો હતો, મને વંચાવ્યું એમણે. તો દીકરા દીકરીઓને તો ઘણું આપ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એની પછી સાધર્મિક માટે, જીવદયા માટે, સાત ક્ષેત્ર માટે અઢળક આપ્યું છે. અને છેલ્લે એવું લખ્યું છે દીકરા દીકરીઓને કે તમને લોકોને જરૂર લાગે ને તો જ મેં જે સંપત્તિ તમને આપી છે એ વાપરજો તમારા માટે. તમને એવું લાગે કે તમારે સંપત્તિની જરૂર નથી તો તમે આ સંપત્તિ પણ તમારા હાથે સન્માર્ગે વાપરજો. એમણે દીકરીને 8 કરોડ આપ્યા છે. દીકરાને કઈક 4 કરોડ નું, એટલે બધું અલગ અલગ કરીને આપ્યું છે. પણ સ્પષ્ટ લખ્યું છે કે ભલે મેં તમને આપ્યું છે, પણ તમને એવું લાગે કે જો મારે આની જરૂર નથી તો આ તમે તમારા હાથે કોઈ પણ સુકૃતમાં વાપરજો. આવું કઈ વિલ બનાવીને જજો. સમજાય છે? કેટલાય જીવો છે આજુબાજુ, આપણને ખરેખર સમય નથી આ બધી વિચારણા કરવાનો કે એક એક જીવો કેવા કેવા દુઃખ અને દર્દ વચ્ચે રોજ જીવે છે. રોજ એક દિવસ કેવી રીતે પસાર કરે છે. હું અત્યારે આ ગરમીમાં દિવસમાં કેટલું બધું પાણી પીવું છું. મને વિચાર આવે રોડ પર પેલી બિલાડી, પેલા કૂતરા, પેલા એક એક જીવો એટલે પાણી કોણ આપતું હશે? એનું ગળું કેટલું શોષાતું હશે? ભૂખ તો બહુ દૂર છે, એ તરસથી પણ કેટલી પીડાતી હશે. હું જયારે જયારે પાણી પીવું ત્યારે મને વિચાર આવે કે યાર કેટલા એવા જીવો છે, બધાના નસીબમાં પાણી બી હશે કે નહીં? જંગલોમાં રેવા વાળા કેટલાય જીવો, જુદા જુદા જીવો છે. લોકોના નસીબમાં પાણી નથી અને મારા નસીબમાં અઢળક વસ્તુ છે. આમ છે ને ક્યારેક સમય મળે ને તો દરેક જીવના દુઃખોની ખાલી કલ્પના કરજો. અને સવિશેષ જેના જેના પ્રત્યે રાગ હોય ને, સમજો કે મને કોઈ ખાવાની વસ્તુ પ્રત્યે રાગ છે, મને કોઈ જ્વેલરી પ્રત્યે રાગ છે, મને કોઈ કપડા વગેરે પ્રત્યે રાગ છે, તો ઈ જે પ્રત્યેનો રાગ છે એનો જે મૂળ જીવ છે એ જીવના દુઃખની કલ્પના કરવાની કે એ જીવ કેવા દુઃખ ભોગવતો હશે. સમજાય છે? કારણ કે સહેલું નથી એના માટે.
બહુ દુઃખ ભોગવે છે એ લોકો. એ જેને કપડા પ્રત્યેનો રાગ છે, જેને ડાયમંડ પ્રત્યેનો રાગ છે, જેને જ્વેલરી પ્રત્યેનો રાગ છે, એ લોકોની જિંદગી તો જુઓ, એ લોકોનો જન્મ કઈ રીતે થાય છે, એ લોકો કઈ રીતે જીવે છે, કઈ રીતે એ લોકોના મૃત્યુ થાય છે. જેમ જેમ આ થશે ને તેમ તેમ શું થશે, રાગ આસક્તિઓ ઘટશે. એટલે અહીંયા જે કે છે ફરી મૂળ વાતમાં કે છતી શક્તિએ સ્વામી વાત્સલ્ય ન કીધું, સાધર્મિકોને ન સાચવ્યા, અનેરા ધર્મ ક્ષેત્ર સિદાતા છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. આ બી બહુ મહત્વની વસ્તુ છે. ઘણી જગ્યાએ ખરેખર આ કમ્પ્લેન આપણે સાંભળીએ છે કે બાકી બધું બરોબર છે, પણ સાધારણ ખાતાની અંદર અહીંયા પ્રોબ્લેમ છે. આપણે કરીએ છે બધું જ, પણ શું દરેક જગ્યાએ વિવેક રાખીએ છીએ? હું બીજી વાર પ્રશ્ન પૂછું, આપણે બધું જ કરીએ છીએ, પરંતુ શું દરેક જગ્યાએ વિવેક રાખીએ છીએ? વાત માત્ર પૈસાની નથી, બધી રીતની વાત છે. આપણા જિનાલયની અંદર થવા વાળી બધી જ ક્રિયાઓ, બધી જ એક્ટિવિટી, અથવા તો જેટલા પણ જુદા જુદા જિનાલય કે આજુબાજુને લગતા ક્ષેત્રો, શું દરેકે દરેક ક્ષેત્ર મજબૂત છે? ઘણી વાર એવું સાંભળવામાં આવે કે અમુક સંઘોમાં તો દેવદ્રવ્યના પૈસા બીજી કોઈ જગ્યાએ વપરાય છે. એટલે કે દેવદ્રવ્યમાં જે પૈસા પરમાત્મા કે જિનાલય સંબંધી જ વપરાવા જોઈએ, જીન મંદિર જીર્ણોદ્ધાર વગેરે કરવો હોય અથવા તો પરમાત્મા માટે, એ સિવાયની પણ જગ્યામાં ક્યારેક ક્યારેક વપરાય છે. કેવી રીતે ચાલે? એ કે સાધારણમાં કોઈ લખાવતું જ નથી, દેવદ્રવ્યના પૈસા ચિકાર છે, એટલે અમે એક જ કરી દીધું છે. એક સિરિયસલી આમ આપણને થવું જોઈએ કે આટલો પૈસો બધા પાસે છે, તો ભી સાધારણમાં ખોટ હોઈ શકે? કેટલા બધા શક્તિમન શ્રાવકો છે, કેટલા શક્તિમન શ્રાવકો છે. ઘણી બધી વાર છે ને એક દોડા દોડ ચાલુ છે કે આણે આમ કરીને એટલે આપણે આમ કરવાનું. બાહ્ય દ્રષ્ટિએ પણ ધર્મની અંદર પણ દોડા દોડ ચાલુ છે. હમણાં જ અઠવાડિયાની અંદર એક શ્રાવક ભાઈની દીક્ષા થઈ. સાવ સાદાઈથી દીક્ષા, સાવ એટલે સાવ જ સાદાઈથી. ઘણી વાર વિચાર આવે કે આવું પણ થઈ શકે આ કાળમાં? કોઈ રાગ નહીં, કોઈ મહોત્સવ નહીં. અરે જે કપડા પહેરેલા હતા ને, વસ્ત્ર, એ પણ આઈ થિંક સામાયિક ના હતા. એટલે શેરવાણી કે આ કે કોઈ મોટા, કશું નહીં, કોઈ કશું જ નહીં. સારામાં સારી સંપત્તિ, પણ એ બધી જ્યાં યોગ્ય જગ્યાએ જરૂર છે ત્યાં આગળ. આવું પણ કરવા વાળા છે. થોડા સમય પૂર્વે ઉદ્યાન થયા હતા એક જગ્યાએ, એકદમ સાદાઈથી, સિમ્પલ રીતે. આવી રીતે પણ ઉદ્યાન થઈ શકે છે, બોલો. ખ્યાલ આવે છે? બસ એક જ વસ્તુ છે, વિવેક દ્રષ્ટિ રાખીને સંપત્તિ વાપરો, વિવેક દ્રષ્ટિ રાખીને શક્તિ વાપરો, વિવેક દ્રષ્ટિ રાખીને શબ્દનો વપરાશ કરો. વિવેક દ્રષ્ટિ જો દરેક શ્રાવકની આવી જશે તો એ પ્રમાણે શાસન સરસ ચાલશે. ક્યારે પણ કોઈની પણ સામે કોઈએ હાથ નહીં લાંબો કરવો પડે.
એક શાવકભાઈ મને કે મારે હવે ટ્રસ્ટી પદમાંથી રિઝાઇન કરવું છે, ટ્રસ્ટી રહેવું જ નથી. મેં કીધું તમે નીકળી જશો તો પછી કઈ પણ ખોટું હશે તો કેસે કોણ? તો કે પણ થાય છે શું, દરેક જગ્યાએ પૈસા ઉઘરાવા મારે જ જવાનું. હવે કે ક્યારે અમે કોઈની પાસે પૈસા માંગ્યા ના હોય, અમારા માટે બી મારા પૈસા બી મારો હિસાબ બી કોઈની પાસે બાકી હોય ને તો હું કોઈની પાસે પૈસા નથી માંગતો. કે દેરાસર માટે પછી અમારે બધા મને જ મોકલે માંગવા માટે, એ બધું મને ના ફાવે. સમજાય છે? આટલો નિર્ણય કરશો, જે પણ જિનાલયમાં જાઓ, જે પણ પ્રાચીન જિનાલયમાં અથવા કોઈ જતું હોય તમારા નજીકમાં, તમને સમાચાર મળે કે આ વ્યક્તિ રાજસ્થાન જાય છે, આ પ્રાચીન તીર્થોમાં જાય છે, તો બધાને ખાસ કહી દેવાનું. આપણે જેમ બધાને કહેતા હોય કે મારા વતી 500 રૂપિયા મૂકજો ને ભંડારમાં, મારા વતી 100 રૂપિયા મૂકજો ને ભંડારમાં. એક આપણો એક વ્યવહાર છે, એક અહોભાવ છે એ તે તીર્થ પ્રત્યેનો, અને આપણે કરીએ છીએ અને સરસ છે, કરવું જ જોઈએ. પણ એની સાથે સાથે એક 500 રૂપિયા મારા સાધારણમાં લખાવજો ને એ તીર્થની અંદર. હું એ તીર્થમાં પણ નથી પહોંચી શકતો, પણ તમે જાઓ છો ને તો એક 100 રૂપિયા સાધારણમાં ત્યાં લખાવજો ને. કઈ સમજાય છે? થોડા સમય પૂર્વે એક શાવકભાઈ, આપણા જે એક સ્વાધ્યાય મિત્ર છે, એમણે મને એક સારી એવી અમાઉન્ટ આપી હતી. શેના માટે ખબર છે? જેટલા પણ પ્રાચીન તીર્થો છે એ દરેક પ્રાચીન તીર્થની અંદર નાની અમાઉન્ટ સાધારણ ખાતામાં વાપરવા માટે. સમજાયું? કેટલી સરસ ભાવના છે. એક ભાઈને 75 વર્ષ પૂરા થયા તો 75,000 રૂપિયા સાધારણ ખાતામાં આપી દીધા. તમે એ સાંભળ્યું છે કે 75,000 રૂપિયા જીવદયામાં, 75,000 રૂપિયા કોઈ બીજી જગ્યાએ, પણ સાધારણ ખાતામાં વાપરનારા કેટલા લોકો જોયા તમે? બહુ ઓછા. મારી ઈચ્છા છે કે જેટલા પણ આ વસ્તુની શરૂઆત કરી શકે એમ હોય તો શરૂઆત કરજો. દીકરાનો બર્થડે છે, દીકરીનો બર્થડે છે, સાધારણ ખાતામાં ભલે આંગી બી લખાવો તમે. જે તમે કરો છો એમાં કશું અટકવાનું બી નથી, પણ જોડે જોડે આ એક વસ્તુ એડ કરવાની. તો એટલીસ્ટ આપણા દીકરા દીકરીને પણ ખબર પડશે કે ભાઈ સાધારણ ખાતામાં પણ આપણે પૈસા લખાવાના છે. અત્યારે સાધારણ ખાતું નબળું છે એટલા માટે એની વાત કરું છું, પણ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જે સમયે જે ક્ષેત્ર નબળું હોય એ સમયે એક ક્ષેત્રમાં વિશેષ ભક્તિ કરવાની. એટલે બીજે ભક્તિ નહીં કરવાની એવું બી નથી. એક એક શબ્દ યાદ રાખજો. વિશેષ ભક્તિ કરવાની એટલે શું? બીજે બધે યથાયોગ્ય ભક્તિ કરી, આમાં વધારે કરવાની. આગળ વધીને કે છે, દિન ક્ષીણ પ્રત્યે અનુકંપા દાન ન દીધું. એટલે દુખી અને બધી રીતે ઘસાઈ ગયેલા બધાને જોઈને દયાની લાગણી થી પ્રેરાઈને અનુકંપા દાન ન આપ્યું. જો આપણો જે જીવ છે ને, હું મારી વાત કરું છું, અનાદિકાળથી છે ને ખાલી લેવાના જ સંસ્કાર છે. લેવાનું કઈ પણ આવશે ને તો જીવને ખૂબ ગમશે. તમે જે બી કહો મને ગમશે, મને ગમશે. જયારે આપવાનું આવશે ને ત્યારે એટલું મારું મન ઉદાર નથી. કારણ કે આપવાના સંસ્કાર જ બહુ ઓછા પડેલા છે. એટલે ખરેખર હવે સાચું કહું ને તો આપણો પ્રયાસ હવે લેવાનું ઓછું, આપવાનું વધારે. શું બોલ્યો? લેવાનું ઓછું અને આપવાનું વધારે. આ રીતે પણ જો શરૂઆત કરી શકશું ને તો પણ ઘણો ફાયદો થશે આપણો. એટલે એક પ્રયાસ એવો કરીએ કે હવે બને ત્યાં સુધી અનનેસેસરી કોઈના ઉપકારો લેવા નથી. અને જ્યાં જ્યાં આપણાથી પહોંચાય એવું હોય ત્યાં ત્યાં આપણું ઘણું બધું આપવાની કોશિશ કરવી. બેસ્ટમાં બેસ્ટ આપણું આપવું. શાસન થકી ખૂબ મળ્યું છે
અને શાસનને જ અર્પણ કરવાનું છે. ફરી રિપીટ કરું છું, શાસન થકી ખૂબ મળ્યું છે અને શાસનને અર્પણ કરવાનું છે. એ શક્તિ હોય, બુદ્ધિ હોય, સંપત્તિ હોય, સમય હોય કે કંઈ પણ હોય. તો આ સરસ મજાનો ચાન્સ છે આપણી પાસે કે આપણી અંદર જે પડેલા પરિગ્રહ વગેરેના સંસ્કારો છે, બધા સંસ્કાર તૂટે અને વધુમાં વધુ આપણા કર્મની નિજરા થાય. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય હોય તો ત્રિવેદે મિચ્છામિ શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. સંયમ ભલે ના લઈ શકું, પણ સંયમીને સાચવું. ભક્તિ કરું મન મૂકી, ચારિત્ર મોહની અક્ષય કરું. સાધર્મિકો સૌ મારા છે, વત્સલ ભાવને કેળવું. અતિચાર રહિત બની અને ચિનાજ્ઞા પાળવા હંગનું. અતિચાર રહિત બની અને ચિનાજ્ઞા પાળવા ધનગનું. પ્રણામ સર. પ્રણામ, ખૂબ જ સુંદર પ્રણામ. સર્વશા તમારે જો ખૂબ ખૂબ શુભ અમારે જો પ્રણામ. પ્રણામ સર.